નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે ઓપરેશન સિંદૂર થીમ પર શ્રીજીનું ડેકોરેશન કરી દેશભક્તિ છલકાઈ। બાલાજી એજ્યુકેશન કેમ્પસમાં ઓપરેશન સિંદૂર થીમ પર શ્રીજીનું અદ્ભુત ડેકોરેશન ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કટારિયાની વિશેષ ઉપસ્થિતિ, અન્નકૂટ, વિશેષ ગણેશ આરતી, ઓર્ગન ડોનેશન, બ્લડ ડોનેશન સહિતના કરાયા સેવાકીય કાર્યો। વડોદરા શહેરના તરસાલી ખાતે આવેલ બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે આજરોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કટારિયા, ધર્મેશ જે પટેલ, ચેરમેન તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરા તેમજ ગિરીશ જે પટેલ, પ્રેસિડેન્ટ તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટની ગરિમામય વિશેષ ઉપસ્થિતિમાં બાલાજી એજ્યુકેશન કેમ્પસ પ્રાંગણમાં ઓપરેશન સિંદૂર થીમ પર કરાયેલ ગણેશજીના ડેકોરેશનમાં આજરોજ અન્નકૂટ મહોત્સવમાં આરતી ઉતારી દેશભક્તિને ચરિતાર્થ કરતું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આજરોજ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક ચર્ચાઓ, ઓર્ગન ડોનેશન, બ્લડ ડોનેશન સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। બાલાજી એજ્યુકેશન કેમ્પસ દ્વારા વર્ષભર કરાતી તમામ ઉજવણીમાં દરેક થીમ આ સામાજિક સંદેશા રૂપે રાખી વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને દેશભક્તિનું સિંચન પાયામાંથી જ કરવામાં આવે છે। આ પ્રસંગે બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે આજરોજ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કટારિયા, તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન ધર્મેશ પટેલ, તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ગિરીશ જે પટેલ, સમગ્ર કોલેજ સ્ટાફ, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજનો દિવસ આપણા સૌ માટે ખૂબ આનંદનો દિવસ છે, કારણ કે આજે આપણે જે પ્રાંગણમાં ઉભા છીએ એ તિરુપતિ ગ્રુપ ઓફ કોલેજીસના પ્રાંગણમાં ખૂબ સુંદર મજાના ગણેશ ઉત્સવનું આયોજન થયું છે અને એમાં ખાસ કરીને આકર્ષક બાબત એ છે કે આ જે ગણેશ ઉત્સવનું જે થીમ રાખવામાં આવ્યું છે એ આપણી સાંપ્રત સમસ્યા જે દેશની હોય એના ઉપર રાખે છે। એમાં આ વખતે ઓપરેશન સિંદૂર જે બહુ વિશ્વવિખ્યાત ઓપરેશન થયું એના ઉપર એ થીમ રાખવામાં આવી છે અને આ થીમથી ખરેખર સમાજની અંદર અને વિદ્યાર્થીઓની અંદર એક ખૂબ પોઝિટિવ મેસેજ ગયો છે। વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના, આપણી એકતા, અખંડિતતાના એના દર્શન થયા છે। આપણું જે વીરત્વ છે આપણી સેનાનું, એ વીરત્વના દર્શન થયા છે। એટલે આ રીતે કહીએ તો આ ઉત્સવને હું પૂરેપૂરો સફળ માનું છું અને સાથે સાથે ઉત્સવની સાથે આવા અનેક ઉત્સવો તો કોલેજ કરે જ છે, સાથે સાથે એની શૈક્ષણિક પ્રવૃત્તિ અને કો કરિક્યુલર એક્ટિવિટીઝ એ પણ ખૂબ સારી રીતે કરે છે। એટલે આ બધી વસ્તુઓ છે એ વિદ્યાર્થીઓના ઘડતરમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને અહીંયા જે આઈટીઆઈ વગેરે જે કોર્સ ચાલે છે એમાં તો 100% પ્લેસમેન્ટ। આજે કોઈ પણ માણસ ભણે તો પ્લેસમેન્ટનું શું એ પહેલા વિચારે, એટલે 100% જેવું પ્લેસમેન્ટ થાય છે। એટલે ટ્રસ્ટીઓ પણ ખૂબ રસપૂર્વક આ કરે છે। આ ઉપરાંત એના એનજીઓ મારફતે અમુક સેવાકીય કામો પણ કરે છે। એટલે આવા અનેકવિધ કામ થતા હોય હું સંસ્થાને ખૂબ ખૂબ બિરદાવું છું આપના માધ્યમથી। વિદ્યાર્થીને હવે જો આ તમે એવું ગણો તો આ જે થીમ રાખ્યું એ પણ એક અવેરનેસ માટેની થીમ જ છે। કેવી રીતે વ્યસન મુક્તિ હોય, પછી આજે દાખલા તરીકે ઓર્ગન ડોનેટ કરવા, તો એનાથી ઓર્ગનની કેટલી ઇમ્પોર્ટન્સ છે એની જાગૃતતા હોય। તો આવા જાગૃતતાના અનેક કાર્યક્રમો કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે।